ભાવનગરની વાત કરીએ કે જ્યાં લઠ્ઠાકાંડ મામલે કાર્યવાહી હાથ ધરાઈ। ઝેરી દારૂકાંડમાં પીઆઈ પર ગાજ। જી હા, વર્તેજના પીઆઈ કરાયા છે સસ્પેન્ડ। લઠ્ઠાકાંડમાં પોલીસ પર મોટી કાર્યવાહી। 7 મોત બાદ વર્તેજ પીઆઈ સામે એક્શન લેવામાં આવ્યા છે। ફરજમાં બેદરકારી બદલ પીઆઈ પઢેરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો ઝેરી દારૂકાંડમાં પોલીસની બેદરકારી ભારે પડી છે। तो एक महत्वपूर्ण समाचार के भावनगर लठ्ठाकांड जेમાં 7 લોકો મોતને ભેટ્યા છે અને હજુ 39 લોકો જે છે તે સારવાર હેઠળ છે। ત્યારે વર્તેજ પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આદેશ બાદ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથે જ આપણે જણાવી દઈએ કે પીઆઈ એસબી પઢેરિયાને સસ્પેન્ડ કરાયા છે અને ભાવનગર લઠ્ઠાકાંડમાં પીઆઈ પર હવે એક્શન આખરે લેવાયું છે। સાથે જ અત્યારે 39 લોકો હજુ સારવાર હેઠળ છે અને 7ના મોત નીપજ્યા છે। તો શું લઠ્ઠાકાંડ માટે ખરેખર પોલીસ જ જવાબદાર છે? આ અંગે વાત કરીએ તો ફરજમાં બેદરકારી દાખવવા બદલ પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ખરકડીમાં લાંબા સમયથી દારૂનો ધંધો જે છે તે ચાલતો હતો। દારૂનો વેપલો ધમધમી રહ્યો હતો। સાથે જ પીઆઈ એસબી પઢેરિયાને સસ્પેન્ડ કરાયા। વર્તેજના પીઆઈ જેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સાથે જ 4 અન્ય પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરાયા છે અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ પીઆઈને સસ્પેન્ડ કરાયા છે। આ દારૂનો ધંધો જે છે તે ઘણા સમયથી ધમધમી રહ્યો હતો। ત્યારે ભાવનગર લઠ્ઠાકાંડમાં પીઆઈ પર આખરે મોટું એક્શન લેવામાં આવ્યું છે। તો ફરજમાં ही બેદરકારી દાખવવા બદલ રેન્જ આઈજીની આ કાર્યવાહી છે। પીઆઈ એસબી પઢેરિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ભાવનગર લઠ્ઠાકાંડ કે જેમાં મોતનો આંકડો સતત વધ્યો છે અને મોતનો આંકડો જે છે તે 7 પર પહોંચ્યો છે। સાથે જ હજુ 39 લોકો જે છે તે સારવાર હેઠળ છે અને જે દારૂ છે તે ઘણા લોકોને સપ્લાય થયો હતો તેવું સામે આવ્યું છે। સાથે જ ગૌતમ સોલંકી જે છે તે દારૂનું જે રો મટીરિયલ છે અમદાવાદથી લાવ્યો હતો। એ બાદ હવે પીઆઈ પર એક્શન લેવાયા છે। આજ સાથે વધુ અપડેટ્સ માટે અમારા સંવાદદાતા મયુર લાઈવ જોડાઈ ગયા છે। મયુર, હવે વર્તેજ પીઆઈ એસબી પઢેરિયાને સસ્પેન્ડ કરાયા છે। આખરે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો। શું અપડેટ્સ? કૃપા, ચોક્કસથી કહી શકાય કે જે રીતે વર્તેજ પોલીસ સ્ટેશનની હદમાં આવતું જે ખરકડી ગામ છે તે ખરકડી ગામમાં જે દારૂ પાર્ટી થઈ હતી ને ત્યારબાદ જે સમગ્ર મામલો છે તે દારૂકાંડનો મામલો છે તે સામે આવ્યો હતો ને તેને લઈને ભાવનગરના જિલ્લા પોલીસ વડાએ ગત રાત્રિના કહી શકાય કે 4 પોલીસ કર્મચારીઓ છે તેને સસ્પેન્ડ કર્યા હતા અને આ ઉપરાંત કહી શકાય કે હવે રેન્જ આઈજી રાજેન્દ્ર હસારીએ જે કહી શકાય કે રેન્જ આઈજી રાજેન્દ્ર હસારી છે તેમણે જે પીઆઈ પઢેરિયા છે તેમને પણ સસ્પેન્ડ કર્યા છે। એટલે કહી શકાય કે જે વર્તેજ પોલીસ મથકના જે પીઆઈ છે પઢેરિયા તેમને પણ અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત કહી શકાય કે સંદેશની સ્ક્રીન ઉપર અત્યારે જે આ ફોટો નિહાળી રહ્યા છો, જે ફોટો છે જે તે ગૌતમ સોલંકી નામનો વ્યક્તિ છે જે મુખ્ય બુટલેગર છે, જે મુખ્ય સૂત્રધાર છે, જે 7 લોકોને જે મોતને ભેટનાર જે વ્યક્તિ છે તેનો ફોટો છે તે માત્ર ને માત્ર સંદેશની સ્ક્રીન ઉપર જે છે તે નિહાળી શકો છો। કારણ કે કહી શકાય કે આજે એ જ ગૌતમ વ્યક્તિ છે જેમણે ઉજ્જૈનથી 230 જેટલી બોટલો છે તે ભાવનગર લાવી હતી ને ત્યારબાદ રહીશ, જુબેર અને નરેન્દ્રસિંહ યાદવ નામના વ્યક્તિઓ સાથે તેને જે આ દેશી દારૂની મિલાવટથી જે ડુપ્લિકેટ દારૂ જે બનાવ્યો હતો, નકલી દારૂ બનાવીને લોકોને જે તે પહોંચાડવામાં આવ્યો હતો। 25 પેટી જેટલો દારૂ છે તે ભાવનગરના શહેરના વિવિધ વિસ્તારોમાં છે તે સપ્લાય કરવામાં આવ્યો હતો અને જેમાંથી 7 લોકોના જે છે તે મોત થયા છે અને 40 જેટલા લોકો છે તે અત્યારે પણ દાખલ થયા છે। એટલે કહી શકાય કે જે 7 વ્યક્તિઓને જે ભરખી જનાર જે વ્યક્તિ જે મુખ્ય સૂત્રધાર જે ગૌતમ છે તેનો પણ એક્સક્લુઝિવ ફોટો છે તે માત્ર ને માત્ર સંદેશ ઉપર આવ્યો છે। એટલે કહી શકાય કે જે એસએમસીની ટીમ છે તેણે ગૌતમ સોલંકીની 3 દિવસ પહેલા જ અટકાયત છે તે કરી લીધી હતી, પરંતુ સત્તાવાર રીતે અત્યારે જે છે તે 13 આરોપીઓની ધરપકડ છે તે એસએમસીએ કરી છે। ટૂંક જ સમયમાં એસએમસી છે તે આ અંગે મીડિયાને છે તે માહિતી આપનાર છે। પરંતુ મહત્વનું કહી શકાય કે ગૌતમ સોલંકી જે સ્ક્રીન ઉપર જે દ્રશ્ય જે ફોટો જે નિહાળી શકો છો જે લવર મૂછ માટે તેને 7 વ્યક્તિઓના છે તે જીવ છે તેણે લઈ લીધા છે। એટલે હાલ કહી શકાય કે એસએમસીની ટીમ દ્વારા સમગ્ર મામલે છે તે તપાસ છે કરવામાં આવી છે। સાંજે 5 વાગે તમામ આરોપીઓ છે ઝડપાયેલા આરોપીઓ છે તેને કોર્ટમાં છે તે રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે। કૃપા, બિલકુલ મયુર, કાર્યવાહી તો ચોક્કસથી થશે જ, પરંતુ હાલ પીઆઈ એસબી પઢેરિયાને સસ્પેન્ડ કરાયા છે। આગળ કેવી કાર્યવાહી થઈ શકે?
કૃપા, જે રીતે પ્રથમ તો પહેલા ડિસ્ટાફના 3 કર્મચારીઓ અને બીટ જમાદાર મળીને 4 વ્યક્તિઓને ગઈકાલ રાત્રે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કહી શકાય પીઆઈ પઢેરિયાની બેદરકારી છે તે પણ દેખાઈ રહી છે, કારણ કે વરતેજ પોલીસ સ્ટેશનની નજીક જ આ જે ગૌતમ સોલંકી છે તેનું ઘર આવેલું છે અને જ્યાં 25 જેટલી પેટીઓ છે તે ડુપ્લિકેટ દારૂની બનાવવામાં આવી હતી અને તેના ઘરેથી જ આ જે ડુપ્લિકેટ દારૂનો જથ્થો છે તે બનાવીને ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોકલવામાં આવ્યો હતો. એટલે પીઆઈ પઢેરિયાની પણ બેદરકારી છે તે અહીંયા સાબિત થતી અને તેના કારણે જ પીઆઈને સસ્પેન્ડ કરવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. કૃપા, બિલકુલ, તો પીઆઈ પઢેરિયાને તો હાલ સસ્પેન્ડ કરાયા જ છે, સાથે જ લઠ્ઠાકાંડ પર આ મોટું એક્શન લેવાયું છે. હાલ મયુર, તમામ માહિતી અપડેટ્સ બદલ આભાર આપનો. આ સાથે અમે આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો અહીં પીઆઈ એસબી પઢેરિયાને સસ્પેન્ડ કરાયા, ફરજમાં બેદરકારી દાખવવા બદલ રેન્જ આઈજીની આ કાર્યવાહી, સાથે જ ખરકડીમાં લાંબા સમયથી દારૂનો ધંધો જે છે તે ચાલતો હતો. લઠ્ઠાકાંડમાં પીઆઈ પર આખરે આ મોટું એક્શન લેવાયું છે.